રોટલી ઉપર પીગળેલું ઘી લગાવવાનું છે। ઘીની જગ્યાએ તમે તેલ પણ લગાવી શકો છો। ઉપરથી લોટ વપરાવીશું અને બંને રોટલી એક ઉપર એક આ રીતે મૂકીને પ્રેસ કરી દેવાની છે। હવે ફરીથી અટામણ લઈને રોટલીને વણી લેવાની છે। આ રોટલીને આ રીતે પલટાવીને વણવાની છે એટલે બંને બાજુથી રોટલી છે એક સરખી સાઈઝની તૈયાર થશે। હવે ગરમ તવી ઉપર મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ રોટલીને ચડવા દેવાની છે। એક બાજુથી સરસ રીતે ચડી જાય એટલે એને પલટાવી દઈશું અને હવે હાથથી કે કપડાની મદદથી આ રીતે એને ફેરવતા જઈને શેકી લેવાની છે। તો તૈયાર છે એકદમ મસ્ત મજાની પડવાળી રોટલી। આ જે પડવાળી રોટલી છે એ કેરીના રસ સાથે સ્પેશિયલી બનાવવામાં આવે છે। રેસીપી ગમે તો લાઈક અને શેર કરજો। મસ્ત મજા પડે। પડવાળી રોટલીને લઈને મને મેસેજ રિક્વેસ્ટ આવી હતી કે અમારા જે રોટલીના પડ છે એ બરાબર છૂટા નથી પડતા, તો મેં અહીંયા બધી જ ટિપ્સ શેર કરી છે। તો એના માટે સૌથી પહેલા રોટલી માટેનો સોફ્ટ લોટ બાંધી લેવાનો છે। આ લોટમાં મેં મીઠું, તેલ અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને સોફ્ટ લોટ બાંધીને 10 મિનિટ માટે રેસ્ટ આપ્યો હતો। લોટમાંથી 2 લુવા લઈને અટામણ લઈને 2 એક સરખી નાની રોટલી વણીને તૈયાર કરવાની છે। આ રોટલી ઉપર પીગળેલું ઘી લગાવવાનું છે। ઘીની જગ્યાએ તમે તેલ પણ લગાવી શકો છો। ઉપરથી લોટ વપરાવીશું અને બંને રોટલી એક ઉપર એક આ રીતે મૂકીને પ્રેસ કરી દેવાની છે। હવે ફરીથી અટામણ લઈને રોટલીને વણી લેવાની છે। આ રોટલીને આ રીતે પલટાવીને વણવાની છે એટલે બંને બાજુથી રોટલી છે એક સરખી સાઈઝની તૈયાર થશે। હવે ગરમ તવી ઉપર મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ રોટલીને ચડવા દેવાની છે। એક બાજુથી સરસ રીતે ચડી જાય એટલે એને પલટાવી દઈશું અને હવે હાથથી કે કપડાની મદદથી આ રીતે એને ફેરવતા જઈને શેકી લેવાની છે। તો તૈયાર છે એકદમ મસ્ત મજાની પડવાળી રોટલી। આ જે પડવાળી રોટલી છે એ કેરીના રસ સાથે સ્પેશિયલી બનાવવામાં આવે છે। રેસીપી ગમે તો લાઈક અને શેર કરજો। પડવાળી રોટલીને